શરીર સાથ છોડે ત્યારે જિંદગી કેટલી પરીક્ષા લે છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના બડોલી ગામના રાજુભાઈ રાવળ એ જ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. 15 વર્ષ પહેલાં થયેલા એક્સિડન્ટ પછી ધીમે ધીમે વધતો દુખાવો હવે પથારીવશ જીવન થઈ ગયું છે. રિક્ષા ચલાવતો માણસ આજે ચાલવા પણ મજબૂર છે અને પત્ની પણ બીમાર રહે છે. નાના બાળકો મજૂરી કરી માતા પિતાનું ભરણ પોષણ કરે છે. લોકોનો સહયોગ જ આજે પરિવારનો એકમાત્ર આશરો છે. એમના લીધે બધી નાની મોટી તકલીફો બધી ચાલુ થઈ. એમાં પગની તકલીફ, કમરની તકલીફ, પેટની તકલીફ, માથાની બધી તકલીફો ચાલુ થઈ ગઈ છે. ડૉક્ટર તો દરેક દર્દીના દુઃખને ફાઇલમાં નોંધે છે, પણ પોતાના મનમાં રહેલું દુઃખ હવે કોને કહેવું એનો જવાબ ક્યાંય મળતો નથી. ચોગડિયા જોઈને કામ કરવું એ જરૂરી નથી, પરંતુ જો તમે કોઈ મજબૂરના ચહેરા પર થોડી રાહત આપશો, કોઈના દુઃખમાં મદદનો હાથ લાંબો કરશો, તો ઉપરવાળો તમારી જિંદગીના બધા જ ચોગડિયા સારા કરી દેશે. સાચો શુભ સમય એ જ છે જ્યારે તમે કોઈના માટે આશાનું કિરણ બનો, નાની સરખી મદદ કરી જરૂરિયાતમંદને મદદરૂપ થાવ. એ જ સાચી સેવા છે. તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન અને મનથી હારી ગયેલા વ્યક્તિને હિંમત આપવી, આનાથી વિશેષ ધર્મ અને પુણ્ય બીજું કંઈ નથી.